मुक्ताश्रये रत्नविशेष सेव्ये शुकादिवाञ्छये सुमनोदिगम्ये क्षणं गवेन्द्रस्य पदाम्बुजाते विश्रम्यतां मानसराजहंसः मायातमो निराकर्त्रे गोभिः सर्वार्थदर्शिने स्वान्तस्थाय हरेर्नित्यं विजराजाय ते नमः। जगतगुरु श्रीमद वल्लभाचार्य जी लिखित षोडश ग्रंथ व्याख्यानमाला अंतर्गत श्री यमुनाष्टकम અને બાલબોધ આ બે ગ્રંથોનો જે પ્રમાણે શ્રી ઠાકોરજીએ અને શ્રી આચાર્યચરણે કૃપા કરી એ પ્રમાણે કંઈક અર્થ સમજવાને માટે વિનમ્ર પ્રયાસ કર્યો. એ જ ક્રમમાં આજથી ત્રીજા ક્રમનો આરંભ થાય છે. એનું નામ છે સિદ્ધાંત મુક્તાવલી. ગ્રંથમાં આપણે પ્રવેશ કરીએ એની પહેલા કંઈક ગ્રંથ વિશે આપણે જાણી લઈએ. તો શ્રી મહાપ્રભુજીના એક સેવક અચ્યુતદાસ સનોડિયા લીલામાં લલિતાજીના સખી, એમનું નામ મધુરા. વાણી બોલે તો લાગે કે સાક્ષાત અમૃતનું પાન કરી રહ્યા હોય. અત્યંત પ્રિય બધાને. મથુરામાં જન્મ થયો એક સનાઢ્ય બ્રાહ્મણને. ત્યાં લગભગ 9 વર્ષની ઉંમર હતી અને મા બાપની સાથે ગયા છે શ્રી ગિરિરાજજીની પરિક્રમા કરવાને માટે. શ્રી ગિરિરાજજીના સ્વરૂપના દર્શન થયા. મન એવું બધું લાગી ગયું, એટલું બધું લાગી ગયું કે મા બાપને કહ્યું કે હવે હું કાયમને માટે અહીંયા ગોવર્ધનમાં જ રહીશ. પિતાએ કહ્યું કે બેટા તારે વૈરાગ્ય લેવો છે. એટલે કહ્યું કે પિતાજી લેવાનું શું, હું તો વૈરાગી છું જ, મારું લગ્ન તો થયું નથી અને આન્યરમાં પણ કેટલા દિવસને માટે હું રહીશ. કદાચ મને મન થશે તો આવીશ પાછો. 10, 20, 25 દિવસે જે સગા સંબંધી હતા એમને આ દીકરો સોંપ્યો. મા બાપ ત્યાંથી નીકળ્યા. ક્યારેક પરાસોલી જાય છે, ક્યારેક શ્રીકુંડ જાય છે, આ પ્રમાણે ત્યાં આગળ રહેશે. એક દિવસ શ્રી મહાપ્રભુજી પધાર્યા છે વ્રજમંડલમાં. જ્યારે શ્રી ઠાકોરજીની આજ્ઞા થઈ કે આવીને મારી સેવાનો પ્રકાર શરૂ કરો, આન્યોરમાં સદુ પાંડેને ત્યાં શ્રી આચાર્યચરણ પધાર્યા છે. ભગવદ આજ્ઞા અનુસાર શ્રી ઠાકોરજીના દર્શન ઇત્યાદિ થયા. સદુ પાંડેને સેવક બનાવ્યા. લાગ્યું કે અચ્યુતદાસ એ પણ દૈવી જીવ છે એટલે નામ નિવેદન કરાવ્યું. શ્રી આચાર્યચરણની પાસે આવી વિનમ્રતાપૂર્વક ત્યાં આગળ ઉભા છે કે બેઠા છે અને ખૂબ વિનમ્રતાથી વિનંતી કરી કે મારી પર એટલી કૃપા કરો કે માનસીમાં મારું મન લાગે. શ્રી આચાર્યચરણે જાણ્યું કે આ દૈવી જીવ છે અને શ્રી આચાર્યચરણે પોતાનું ચરણામૃત એમને આપ્યું છે. હવે એક ચરણામૃતનો પ્રભાવ કેવો છે એ ચરણામૃત લેશે અને એ ચરણામૃતને કારણે એમની પર અનન્ય અનુગ્રહ થાય છે. પાન કર્યું, આંખે લગાડ્યું, મસ્તકે લગાડ્યું, હૃદય લગાડ્યું અને નેત્ર અલૌકિક થઈ ગયા. નેત્ર અલૌકિક થયા એનું પરિણામ એ આવ્યું કે શ્રી ઠાકોરજીની લીલાના દર્શન થવા લાગ્યા. એ જ ચરણામૃતને મસ્તક પર પધરાવ્યું છે. જેવી રીતે મર્યાદા માર્ગમાં મહાદેવજી
ગંગાજી મહાદેવજીના મસ્તક પર પધારે છે અને કાયમને માટે શ્રી મહાદેવજી પ્રસન્ન થયા. એ જ રીતે જ્યારે આ ચરણામૃત છે માથે પધરાવ્યું છે અને શ્રી મહાપ્રભુજી એમની પર એટલી બધી કૃપા કરી, કૃપાના ફલ સ્વરૂપે એમને માનસી ત્યાંને ત્યાં જ સિદ્ધ થઈ અને માર્ગનો જે સિદ્ધાંત હતો એ સિદ્ધાંત પણ એમને હૃદયારૂઢ થયો છે. હજી તો શ્રી આચાર્ય ચરણે બીજી આગળ કોઈ આજ્ઞા કરી નથી, પણ એની પહેલા જ એમને આ કૃપા થઈ અને માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ થયો. શ્રી આચાર્ય ચરણે કૃપા કરી, ત્યાર પછી એમને સિદ્ધાંત મુક્તાવલી નામનો ગ્રંથ ભણાવ્યો છે. ઉત્તમ દૈવી જીવ તરત જ મન ભગવાનની માનસી સેવામાં લાગી ગયું. કાયમને માટે ગોવિંદ કુંડની પાસે એ ગુફામાં રહેતા હતા. એમના નેત્ર પ્રેમ રસથી કાયમને માટે ભરેલા રહે અને એ નેત્રમાં એટલો બધો પ્રેમ હતો, એમના નેત્રમાં કાયમ શ્રી આચાર્ય ચરણ બિરાજમાન રહે. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ પણ ત્યાં આગળ પધારતા અને દર્શન કરવાને માટે પધારતા. કારણ જ્યારે આમના નેત્રોમાં જુએ ત્યારે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને પણ શ્રી આચાર્ય ચરણના દર્શન થતા હતા. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ માર્ગની રીતભાત, શ્રી ગોવર્ધનજીની લીલાનો ભાવ આ બધું પૂછતા ખૂબ જ પ્રસન્ન થતા અને અનન્ય અનુગ્રહ આ ભગવદીય જીવ ઉપર થયો. બીજી તરફ શ્રી ગુસાઈજી પ્રભુ શરણ જે પણ સામગ્રી શ્રી ગોવર્ધન દરજીને ધરે, અચ્યુતદાસ ગોવિંદ કુંડ પર બેઠા બેઠા એ જ બધો અનુભવ કરતા. કે એક અર્થઘટન એવું પણ મળે છે કે શ્રીનાથજી બાબાએ એટલી બધી અનુગ્રહ કર્યો હતો આ જીવ ઉપર કે પોતાના હૃદયમાં આ સેવકને સ્થાન આપ્યું હતું અને એમના દ્વારા શ્રી ગુસાઈજી પ્રભુચરણ જાણતા કે સામગ્રી કેવી સિદ્ધ થઈ છે. નિત્ય શ્રી ગુસાઈજી પ્રભુચરણ પધારે. આવી રીતે ખૂબ અનુગ્રહ કર્યો શ્રી આચાર્ય ચરણે અને આ અચ્યુતદાસ સનોડિયા આવા જે ભગવદીય વૈષ્ણવ હતા એમને આ એક ગ્રંથ જે અધ્યયન કરાવ્યો, જે હવેનો આપણો વિષય છે, એનું નામ છે સિદ્ધાંત મુક્તાવલી. સિદ્ધાંત જીવનમાં ખૂબ જરૂરી છે. કોઈ પણ વ્યક્તિ હોય એનું ઘડતર એમનેમ નથી થતું. એના જીવનમાં એથિક્સ જોઈશે, લોયલ્ટી જોઈશે, એના જીવનમાં કોઈ પ્રિન્સિપલ્સ જોઈશે, એના જીવનમાં કોઈ કમિટમેન્ટ જોઈશે, એના જીવનમાં ડેડિકેશન જોઈશે. ઘણું બધું ભેગું થાય. તો અહીંયા જે ચર્ચા કરી છે એ સિદ્ધાંત કયા છે એ પણ આપણે વિચારીએ. તમારા અને મારા જીવનમાં સિદ્ધાંતનું મહત્વ શું છે અને એમાં પણ ખાસ કરીને જે પુષ્ટિમાર્ગીય સિદ્ધાંતો છે એની સમજણ આપણને આ ગ્રંથ દ્વારા મળે છે. તો શ્રી આચાર્ય ચરણના અનુગ્રહ સ્વરૂપે આ ગ્રંથ, તેના 21 શ્લોકો છે. વિક્રમ સંવત 1555 જતીપુરામાં આ ગ્રંથ એનું લેખન કાર્ય થયું અથવા તો ભણાવવામાં આવ્યો એવું અનુસંધાન મળે છે. બાલબોધ ગ્રંથમાં સર્વ સિદ્ધાંત સંગ્રહમ, બાકીના બધા સિદ્ધાંતોની ચર્ચા કરી અને સિદ્ધાંત મુક્તાવલીમાં શ્રી આચાર્ય ચરણ પોતાના એટલે પુષ્ટિમાર્ગના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો સમજાવે છે. હવે આપણે ભાષાંતર વાંચીએ તો આ સિદ્ધાંતોને આપણે સમજી ન શકીએ, એટલા માટે આપણી સર્વની પર કૃપા કરી છે ટીકાકારોએ, અને ટીકાકારો 9 જેટલા ટીકાકારો છે. શ્રી ગુસાઈજી પ્રભુચરણ, શ્રી ગોકુલેશજી, શ્રી કલ્યાણરાયજી, શ્રી વલ્લભજી, શ્રી દ્વારકેશજી,
અલગ અલગ ટીકાકારો છે. જ્યારે ટીકાના આધાર ઉપર આ ગ્રંથનો વિચાર કરીએ ત્યારે શ્રી આચાર્ય ચરણનો અનુગ્રહ થાય તેમાંથી કંઈક આપણે જાણી શકીએ. તો આરંભ કરે છે ગ્રંથનો, નત્વા હરિમ પ્રવક્ષ્યામિ સ્વસિદ્ધાંત નિશ્ચયમ કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. આ પણ કંઈક મહાપ્રભુજીની કૃપા હશે. બન્યું એવું, 3 દિવસને માટે ભાગવત વિદ્યાપીઠમાં વાણી પવિત્ર કરવાની હતી. આપણે જે 5 મિનિટનો સમયનો વિલંબ થતો હતો એનું કારણ કહું આપ લોકોને. ઠાકોરજીએ કંઈક આજ્ઞા કરી તો 3 દિવસને માટે ત્યાં વાણી પવિત્ર કરવાની હતી. આ જ ગ્રંથ હતો. ત્યાં આગળ અત્યારે વિરામ આપ્યો અને આપણે આ સિદ્ધાંત મુક્તાવલીનો અહીંયા આરંભ કરી રહ્યા છીએ. એટલે કેટલાક શ્રોતાઓ જે ઝૂમના માધ્યમ દ્વારા જોડાયા, કદાચ એવું થઈ શકે કે ઉત્તરાર્ધ પહેલા શ્રવણ કર્યો હોય અને હવે પૂર્વાર્ધ શ્રવણ કરે. પણ એ પણ ભગવત કૃપા. ભાગ્યે જેવું બનતું હોય. શ્રીમદ ભાગવતજીની કથામાં તો ઘણી વખત ઠાકોરજીની આજ્ઞાથી એવું થાય કે એક જગ્યાએ વિરામ થાય અને બીજી જગ્યાએ શરૂઆત થાય. પણ ષોડશ ગ્રંથના કે આવા કોઈ વિષયમાં ભાગ્યે જેવું થતું હોય કે વિરામ થાય અને તરત જ 5 મિનિટમાં પાછું એ જ ગ્રંથ ઉપર બોલવાનું આવે, તો આ પણ શ્રી મહાપ્રભુજીની કૃપા કે વાણીના આટલી સ્વીકારે છે. તો શ્રી આચાર્ય ચરણના યુગલશ્રી ચરણોમાં તો પ્રણામ કરીએ, સાથે સાથે નત્વા હરિમ પ્રવક્ષ્યામિ. નત્વા શબ્દને આગળ આપણે 2-3 વખત વિચાર્યો છે. એટલે અહીંયા એટલું અનુસંધાન લઈએ કે હરિ ભગવાન શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં શ્રી મહાપ્રભુજી પ્રણામ કરે છે, નમન કરે છે અને સ્વસિદ્ધાંત એટલે પુષ્ટિ માર્ગનો પોતાનો જે સિદ્ધાંત છે, શુદ્ધાત્મિક બ્રહ્મવાદને માટેના શ્રી આચાર્ય ચરણનો જે મત છે એનો નિરૂપણ કરવાનો આરંભ કરી રહ્યા છે. અને એમાં સર્વપ્રથમ સિદ્ધાંત સમજાવ્યો છે, કૃષ્ણ સેવા સદા કાર્યા. જીવનું કર્તવ્ય શું એટલે સમજાવ્યું કૃષ્ણ સેવા. પછી એ કૃષ્ણ કેવા છે એ તો આપણે આગળના ગ્રંથોમાં જાણીશું. અહીંયા એટલું અનુસંધાન લઈએ કે તમને ને મારે કર્તવ્ય શું છે, તો આપણું એક જ કર્તવ્ય, એનું નામ છે ભગવત સેવા. પછી કઈ રીતના કરવાની એ તો નવરત્નમ આપણને સમજાવશે. સિદ્ધાંત રહસ્યમાં બીજા સિદ્ધાંતો જાણીશું, ચતુશ્લોકીમાં જાણીશું. જે ગ્રંથો આવશે બધા એકબીજાની સાથે જોડાયેલા છે. સુંદર મજાની મોતીની એક એક માળા હોય એવા આના 21 શ્લોક, અને આવી બધી માળાઓ સિદ્ધ થાય અને આપણે ષોડશ ગ્રંથ એની વાક પુષ્પાંજલિ શ્રી ઠાકોરજીને સમર્પિત કરી શકીએ, શ્રી આચાર્ય ચરણને સમર્પિત કરી શકીએ. આ સુંદર બધા શ્લોકોનું અર્થઘટન વિચારીએ આપણે. ખૂબ આનંદ થાય છે આવું કોઈ આયોજન થાય છે ત્યારે. કારણ જો પુષ્ટિ માર્ગમાં છીએ આપણે તો આ બધા સિદ્ધાંતો જાણવા આપણા માટે જરૂરી છે. કોઈ બ્રહ્મ સંબંધ લે પછી એના મનમાં પ્રશ્ન હોય કે મારે સેવા કરવી કે ન કરવી, એ પ્રશ્નોનું નિરાકરણ આપણને આ બધા ગ્રંથોમાંથી મળશે. તો પહેલો એક સિદ્ધાંત સમજાવ્યો, એનું નામ છે કૃષ્ણ સેવા સદા કાર્ય. અને આ સિદ્ધાંત શ્રી મહાપ્રભુજી પોતાના કોઈ પણ કલ્પનાના આધારે સમજાવતા નથી. એનો જે સિદ્ધાંત છે એનો મૂળ વેદ છે અને સાથે સાથે શાસ્ત્રનો સિદ્ધાંત છે. તો વેદ પ્રતિપાદિત સિદ્ધાંત એનું નામ છે કૃષ્ણ સેવા. તો સેવામાં એક શબ્દનું કાયમ ધ્યાન રાખવાનું, એનું નામ છે તત્સુખ. જો લૌકિકની સેવા હોય તો એમાં પણ આપણે આ ધ્યાન રાખીએ તો આ તો અલૌકિકની સેવા છે. જે સ્વામીની આપણે સેવા કરવાની હોય એ સ્વામીને જેના દ્વારા સુખ મળી શકે એ બાબતનો આપણે ખાસ ધ્યાન રાખવાનું. તો સેવા એ જ સ્વતઃ પુરુષાર્થ, અને સેવા
બીજા કોઈ પુરુષાર્થનું સાધન નહીં, પરંતુ સેવા એ જ પરમ પુરુષાર્થ છે. એટલા માટે એ સેવા કરવાની. જૈમિની મુનિનો સિદ્ધાંત, એનું પણ અનુસંધાન લીધું. હવે જીવ ભગવાનથી વિખૂટો પડેલો છે, એને પાછું ભગવાનની પાસે પહોંચવાનું છે, તો એને સેવા કરવાની. તો કોની કરવાની? એટલે કહ્યું કૃષ્ણ સેવા, કૃષ્ણની સેવા કરો. હવે જેમણે બ્રહ્મ સંબંધ લીધા હોય, એમના મનમાં અહીંયા આગળ એક પ્રશ્ન થવો જોઈએ કે આપણો સંબંધ બ્રહ્મની સાથે કરાવ્યો અને આપણને સેવા કરવાને માટેની આજ્ઞા આપી, તો કૃષ્ણ સેવા કરો એવું કહ્યું, તો આ બ્રહ્મ અને કૃષ્ણ આ બંને એક જ છે કે અલગ અલગ છે? તેના માટે પુરાણનો સંદર્ભ લેવાનો. બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાનિતિ શબ્દતે. અલગ અલગ ગ્રંથો અલગ અલગ નામ આપે છે. વૈદિક સાહિત્ય વાંચો, એમાં શબ્દ મળશે બ્રહ્મ, એની પછી પરમાત્મા. સ્મૃતિ સાહિત્ય હોય, મહાભારત હોય, એમાંથી આપણને શબ્દ મળશે પરમાત્મા. અને શ્રીમદ ભાગવત વાંચીએ તો એમાંથી આપણને શબ્દ મળશે ભગવાન. પણ આ ત્રણેય શબ્દ એને સાથે રાખીએ અને બાજુમાં કૃષ્ણ શબ્દ લખીએ, તો બ્રહ્મ કહો તો પણ કૃષ્ણ છે, પરમાત્મા કહો તો પણ કૃષ્ણ છે, અને ભગવાન કહો તો પણ કૃષ્ણ છે. કે જે કૃષ્ણનો પરિચય જ્યારે શ્રુતિ કરાવે છે ત્યારે એવું કહે છે કે રસો વૈસહા. બસ આ જ સ્વરૂપની આપણે સેવા કરવાની છે, એનું નામ છે કૃષ્ણ સેવા. કારણ કે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, આ વાત તો સ્વતઃ સિદ્ધ થયેલી છે શ્રીમદ ભાગવતમાં. તમારું ને મારું કર્તવ્ય શું? તો ભગવત સેવા. અને સેવામાં આપણું બધું જ જોડી દેવાનું. હવે 9 પ્રકારની ભક્તિ, એને મર્યાદાની રીતે પણ વિચારી શકાય અને પુષ્ટિની રીતે પણ વિચારી શકાય. તો ભગવાનની સેવામાં આ જેટલી જેટલી ભક્તિ છે, એમાં 7 ભક્તિ એ જીવ સાધ્ય છે અને 2 ભક્તિ એ ભગવાનની કૃપાથી મળે છે. તો એ બધાને ભગવાનની સેવામાં આપણે જોડવાનું છે. તો ક્યારેક ભગવાન આપણી પર કૃપા કરીને આપણને કહે કે ચાલ હું તને મોક્ષ આપું છું, તો ભગવાનના ભક્તનો સ્વભાવ કેવો હોય? તો ટીકાકાર સમજાવે છે કે ભગવાન એમના ભક્તને સાલોક્ય, સાર્ષ્ટિ, સામીપ્ય, સારૂપ્ય આવો અનેક પ્રકારનો મોક્ષ આપે. તો ભગવાનનો સેવક એવું કહી દે કે પ્રભુ મારે આમાંથી કંઈ નથી જોઈતું, મને અગર કંઈક આપવું છે તો કેવળ અને કેવળ આપની સેવા આપો, એમાં જ મારું જીવન એ કૃતાર્થ છે. હવે જરા કલ્પના કરી જુઓ, આપણું ધર્મશાસ્ત્ર 4 પુરુષાર્થને પ્રાધાન્ય આપે છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. હવે આ 4 પુરુષાર્થ આપણને મળતા હોય અને એમાં મોક્ષ એ તો આપણો અંતિમ પુરુષાર્થ. પણ ભગવાનનો સેવક ત્યાં આગળ કહી દેશે કે પ્રભુ મને મોક્ષ નહીં આપો, જે પ્રમાણે આ સાલોક્ય સાર્ષ્ટિ છે એ પ્રમાણેના મોક્ષની મને કોઈ ઈચ્છા નથી. જો મને કંઈક આપવું હોય તો મોક્ષ પણ પુષ્ટિમાર્ગીય પદ્ધતિ પ્રમાણે આપો. તો સેવાનું આટલું મહાત્મ્ય શેને માટે? તો ટીકાકાર સમજાવે છે, સેવા હિ સેવક ધર્મ. સેવકનો ધર્મ શું? બહુ નાનું એવું વાક્ય છે, શક્ય હોય તો યાદ રાખજો, અને જે લોકો લખતા હોય, જે વૈષ્ણવ એ લોકો લખી લેજો. સેવા હિ સેવક ધર્મ. ખૂબ અગત્યની વાત છે. સેવકનો ધર્મ શું? તો સેવકનો ધર્મ એ ભગવત સેવા. તદુક્ત્યા જીવાનામ અશેષાણામ સહજદાસત્વમ જ્ઞાપિતમ. જેટલા પણ જીવો છે, સમસ્ત જીવો એ ભગવાનના સહજ રીતે દાસ છે. અને દાસનું કાર્ય શું? તો કે દાસનું કાર્ય એક જ
એ છે ભગવાનની સેવા. આવશ્યકાર્થન્ય પ્રત્યયાંત કાર્યપદોક્ત્યા તદકરણે પ્રત્યવાયી ભવતીતિ ભાવો જ્ઞાપતે. હવે કોઈ એમ કહે કે ભાઈ સેવા નહીં કરું તો શું, તો સ્પષ્ટ શબ્દમાં અહીંયા આગળ આજ્ઞા કરે છે કે સેવા નહીં કરો તો દોષ લાગશે. તો કલયુગનો જીવ એવું વિચારે કે ભાઈ બ્રહ્મ સંબંધ લઉં અને સેવા ન કરું અને દોષ લાગતો હોય તો મારે બ્રહ્મ સંબંધ લેવા જ નથી, તો કેમ રહે? તો એનો નિર્ણય તો આપણે સિદ્ધાંત રહસ્યમાં વિચારીશું કે લઈએ તો શું થાય. તો આજ્ઞા આપે છે શ્રી આચાર્ય ચરણ, કૃષ્ણ સેવા. હવે એનાથી આગળ આ સેવા 1 દિવસ કરવાની, 2 દિવસ કરવાની, 3 દિવસ કરવાની, વર્ષ કરવાની, 5 વર્ષ, 10 વર્ષ, કેટલો સમય? કંઈક તો ટાઈમ ડ્યુરેશન હોવું જોઈએ ને એનું. એટલે શ્રી આચાર્ય ચરણે આપણા મનમાં આવો કોઈ વિચાર હોય કે પ્રશ્ન હોય તો એનું નિરાકરણ કેવળ 2 શબ્દમાં, એટલે કેવળ 4 જ અક્ષર, વધારે કંઈ નહીં, બહુ લાંબી વાત નથી કરી. કૃષ્ણ સેવા આ પહેલું પદ, અને સાથે સાથે પૂછ્યું કે કેટલો સમય કરવાની, એટલે આજ્ઞા કરી સદા કાર્ય. પછી એમાં એવું નહીં કે તમે 1 દિવસ કે 2 દિવસ કરો કે વર્ષ કે 2 વર્ષ કરો, એ તો કાયમને માટે કરવાની. અને કાયમને માટે સેવા કરવાની તો એનું અનુસંધાન ક્યાંથી મળે? એટલે અણુભાષ્યમાં એનું અનુસંધાન કે ઈશ્વર પ્રાપ્તિના જે સાધનો છે એની સતત આવૃત્તિ કરવી જોઈએ. હવે એક પતિ પત્ની હોય, લગ્ન થયા, પતિ પત્ની તરીકેનો સંબંધ બંધાયો. હવે એ પત્ની, એનું કર્તવ્ય છે કે પોતાના પતિને વફાદાર રહે. હવે એ વર્ષમાં 1 દિવસ, 2 દિવસ કે 3 દિવસ પોતાના પત્નીને કેવળ મોઢું બતાવી દે કે મારો હજી આપની સાથે સંબંધ છે, હા, અને બાકીના દિવસોમાં એને મોઢું ન બતાવે તો ચાલે કે ન ચાલે? તો પછી એનો પતિ એને કહેશે કે ભલે તારે ત્યારે એમ રહેવું છે તો તું એ પ્રમાણે રહે, આપણા બંનેનો બહુ મનમેળ લાગતો નથી. બસ એ જ વાતને અહીંયા આગળ વિચાર કરો. જો આપણે ભગવાનના સેવક થયા, મૂળભૂત રીતે આપણે ભગવાનના સેવક છીએ, તો શ્રી આચાર્ય ચરણ જે આજ્ઞા કરે છે આપણે જીવનમાં ઉતારવાની, એનું નામ છે સદા કાર્ય. વૈષ્ણવનો અનુભવ છે, જે દિવસે વૈષ્ણવ પોતાના સેવ્ય સ્વરૂપની સન્મુખ ન જઈ શકે, એને એ દિવસમાં કંઈક બેચેની લાગે, એને એવું લાગે કે આજનો મારો દિવસ એમને મળ્યો. આ પુષ્ટિનું બીજ ભગવાને જ્યારે આપ્યું છે ત્યારે થઈ શકે. તો ઉપનિષદના જે પ્રમાણો છે એ બધાનું અનુસંધાન, અણુભાષ્યનું અનુસંધાન લઈએ તો એમાં પણ એ જ સમજાવ્યું કે ઈશ્વર પ્રાપ્તિના સાધન એની સાથે સતત જોડાયેલું રહેવાનું. અને જેમ જેમ દોષ દૂર થતા જાય એમ એમ ભગવાનના દર્શન થતા જાય. બસ એ જ અનુસંધાન રાખવાનું. જેમ જેમ આપણે ભગવાનની સેવા કરતા જઈશું, જે થોડા ઘણા દોષ રહી ગયા હશે, બ્રહ્મ સંબંધ લીધા પછી પણ આપણા ધ્યાનમાં નહીં હોય અને દુસ્સંગ વગેરેથી કદાચ આવ્યા હશે, તો ભગવાન આપણી પર અનુગ્રહ કરશે અને અનુગ્રહને કારણે જીવનમાં રહેલા દોષ છે એ દોષ દૂર કરશે. કૃષ્ણ સેવા સદા કાર્ય. જો પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ છે તો એણે આ વાક્યને પોતાના કાળજે કોતરી રાખવાનું. હવે ભગવાનની સેવા કરવાને માટેની આજ્ઞા તો કરી છે આચાર્ય ચરણે કે કાયમને માટે ભગવત સેવા કરો. તો સેવા કયા પ્રકારની કરવાની એના માટેની આજ્ઞા અંતિમ પદમાં આ શ્લોકમાં સમજાવવામાં આવી છે. કૃષ્ણ સેવા સદા કાર્યા, અને પછી શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે
માનસી સા પરામતા. એની પછીના શ્લોકના પણ શબ્દો લઈ લઈએ તો સમજવામાં સરળતા રહેશે. હવે માનસી સેવા કરવાની હોય આપણે તો એનું અનુસંધાન આપણે વિચારીએ તો ચેતસ્તત પ્રવણમ સેવા તત્સિદ્ધે તનુવિત્તજા, આ શબ્દોનો પણ સાથે વિચાર કરી લઈએ. શ્રી આચાર્ય ચરણે આજ્ઞા કરી સેવા કરવાની, તો ટીકાકારો આપણને સેવાના બે પ્રકાર સમજાવે છે. એક સાધન સેવા છે અને બીજી ફલ સેવા છે. આપણી ભાષામાં સમજીએ એટલે સમજવામાં થોડી સાનુકૂળતા રહેશે. કોઈ આપણને ફળ જોઈતું હોય તેના માટે આપણે કંઈક સાધન કરવું પડે. કોઈક વસ્તુ આપણે લેવી હોય, બજારમાં કંઈક લેવાને માટે ગયા આપણે ઠાકોરજીની સામગ્રીને માટે કેટલાક ફળ લેવા છે. એના માટે આપણી પાસે એક થેલી રાખી હોય, એ થેલીમાં બધા ફળ પધરાવ્યા આપણે એને સામગ્રી કહીએ. ક્યાંક આપણે જવું હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય, તો ત્યાં આગળ જવાને માટે આપણે આપણું વાહન હોય એનો ઉપયોગ કરીએ. કાર હોય, સ્કૂટર હોય, કંઈ ન હોય તો આપણે ચાલતા પણ જઈએ. તો ત્યાં સુધી જવાને માટે જે આપણને સહાયક થાય છે એનું નામ છે સાધન, અને જ્યાં આગળ આપણે પહોંચીએ છીએ એ આપણું ફલ છે. તો અહીંયા આગળ આ બે શબ્દ આપણે સમજવાના છે. જે પદ સમજાવ્યું માનસી સા પરામતા, તો ફલ સ્વરૂપ સેવા એનું નામ છે માનસી સેવા. હવે માનસી સેવા એનો સંબંધ આપણા મનની સાથે છે. તો ભગવાનની પાસે જ્યારે આપણે જઈએ છીએ તો આપણું મન પણ ભગવાનની પાસે જવું જોઈએ. તો પ્રભુની પાસે જ્યારે જઈએ આપણે આપણું શરીર લઈ જઈએ છીએ, તો શરીરની સાથે સાથે આપણું મન પણ લઈ જવાનું, એની સાથે સાથે આપણી વાણીનો વિનિયોગ પણ કરવાનો. તો ભગવત સેવા એમાં માનસી, તો માનસી સેવા એ કોને સિદ્ધ થઈ એ પણ આપણે વિચારીએ. તો એક તો હમણાં જે વૈષ્ણવનો આપણે ચરિત્ર શ્રવણ કર્યું, અચ્યુતદાસ સનોડિયા. હવે આપણા મનમાં વિચાર આવે કે ભાઈ એમણે તો સાધન સેવા કરી નથી, તો પછી એમને માનસી સિદ્ધ કઈ રીતે થઈ? તો ત્યાં આગળ એક અપવાદ છે. સામાન્ય એક પ્રોસેસ એવો સમજાવ્યો છે કે તમે જ્યારે સાધન સેવા કરશો ત્યારે તમને ફલ સેવા સિદ્ધ થશે. આ શ્રી મહાપ્રભુજી આપણને સિદ્ધાંત સમજાવે છે. તો માનસીમાં કોઈક આપણે પ્રમાણ લેવું હોય તો વાર્તા પ્રસંગમાં અલગ અલગ પ્રમાણ મળે છે. એક તો અચ્યુતદાસ સનોડિયા તો છે જ કે જેમને શ્રી આચાર્ય ચરણની કૃપાથી માનસી સિદ્ધ થઈ, પણ લગભગ વૈષ્ણવને ધ્યાન હોય એવો એક પ્રસંગ યાદ કરાવું ખૂબ સંક્ષિપ્તમાં. એ વૈષ્ણવનું નામ ગજ્જન ધાવન. પોતાના સેવ્ય શ્રી ઠાકોરજીની સેવા કરે. ઠાકોરજીનો ખૂબ અનુગ્રહ આ ભગવદીય વૈષ્ણવ પર. એટલો અનુગ્રહ કે ઠાકોરજી એની પીઠ ઉપર બિરાજમાન થાય અને આ વૈષ્ણવ એ ઘોડો બની અને આમ ચાલે પોતાના ઘરમાં ને પોતાના સ્થાનમાં, અને શ્રી ઠાકોરજીને લાડ લડાવે. આટલા પ્રેમથી શ્રી ઠાકોરજી એમની ત્યાં બિરાજે. તો એક દિવસ અચાનક ઠાકોરજી આજ્ઞા કરી કે ચાલ મને મહાપ્રભુજીની પાસે લઈ જા, હવે હું ત્યાં આગળ રહીશ. ભગવદ આજ્ઞા તો સર્વોપરી છે સંપ્રદાયમાં. તરત જ શ્રી આચાર્ય ચરણની પાસે લઈ આવ્યા. શ્રી આચાર્ય ચરણ આનંદિત તો થયા કે પ્રભુ પધાર્યા છે, પણ કહ્યું કે પ્રભુ અચાનક પધાર્યા. એટલે આ વૈષ્ણવે ગજ્જન ધાવને જવાબ આપ્યો કે ભગવદ આજ્ઞા થઈ, મને સમય પણ ના આપ્યો, બિલકુલ સમય નતો, એટલે મારે તરત જ આવવું પડ્યું આપની પાસે. પધરાવ્યા છે સેવામાં.
હવે બાકીની બધી વ્યવસ્થા તો સચવાઈ ગઈ, પણ રાત્રે પોઢવાનું હતું. અને એ પ્રસંગ જ્યારે વાંચીએ ત્યારે શ્રી આચાર્ય ચરણનું સ્વરૂપ અને શ્રી ઠાકોરજીની સાથેનો જે ભાવ છે એ સમજાય છે. આપણે એનું અનુસંધાન નથી લેતા હમણાં, આપણે માનસી શબ્દ સમજવાનો છે. હવે શ્રી ઠાકોરજી આ વૈષ્ણવની પર ખૂબ કૃપા કરી હતી. એક દિવસ સેવાના ક્રમમાં ઠાકોરજીને બીડા ધરવાના હશે એટલે અક્કાજીએ આજ્ઞા કરી ગજ્જનધાવણને કે જઈને બજારમાંથી પાન લઈ આવો. હવે આ વૈષ્ણવ એક ક્ષણને માટે પણ પોતાના ઠાકોરજી વગર એમને ચાલતું નથી, પણ આજ્ઞા થઈ એટલે સ્થાનમાંથી નીકળ્યા અને હજી તો બજાર સુધી પહોંચે ત્યાં તો ત્યાં ને ત્યાં બેહોશ થઈ ગયા, એમને મૂર્છા આવી ગઈ. બીજી તરફ શ્રી ઠાકોરજીને રાજભોગ ધર્યો છે. આજ્ઞા કરી કે જ્યાં સુધી મારો ગજ્જન નહીં આવે ત્યાં સુધી હું રાજભોગ નહીં આરોગું. શ્રી મહાપ્રભુજીએ પૂછ્યું કે ભાઈ ક્યાં છે ગજ્જન? એટલે કહ્યું અક્કાજીએ કે એમને તો મેં આ રીતની સામગ્રી પધરાવવા માટે મોકલ્યા છે. તરત જ સેવકોને મોકલ્યા, બેહોશ મૂર્છા આવેલી પડ્યા છે, સચેત કર્યા અને લાવ્યા એમને. પછી શ્રી ઠાકોરજી રાજભોગ અંગીકાર કરે છે. અને એ સમયે શ્રી મહાપ્રભુજી આજ્ઞા આપી કે આજ પછી ક્યારેય પણ ગજ્જનને આ સ્થાનથી દૂર કરશો નહીં, કારણ એને ઠાકોરજી વગર નથી ચાલતું અને શ્રી ઠાકોરજીને એની વગર નથી ચાલતું. બસ આ મનમાં એમને માનસી એ સતત સિદ્ધ થઈ ગઈ હતી. એમણે સાધન સેવા કરી પછી માનસી સિદ્ધ થઈ અને અચ્યુતદાસ સનોડિયા એમણે સાધન સેવા કર્યા વગર શ્રી આચાર્ય ચરણની કૃપાથી ચરણામૃત લેવા માત્રથી એમને માનસી સિદ્ધ થઈ. તો જો પુષ્ટિ માર્ગમાં આગળ વધવું હોય, શ્રી આચાર્ય ચરણ સમજાવે છે માનસી સા પરામતા. ભગવાનની પ્રાપ્તિમાં માનસી સેવા એ મુખ્ય સેવા છે. અને એ સિદ્ધ કોને થઈ? ગજ્જનધાવણને તો થઈ, પણ એનાથી પણ આગળ કોઈકને સિદ્ધ થઈ તો વ્રજભક્તોને સિદ્ધ થઈ. વ્રજભક્તોનું મન પૂર્ણ રીતે ભગવાનમાં અનુરક્ત થયું હતું. અને ભગવાન સ્વયં જ્યારે જ્ઞાન આપે છે ઉદ્ધવજીને, ત્યારે ભગવાન સ્વયં એવી આજ્ઞા કરે છે કે વ્રજભક્તોનું, ગોપીજનોનું મન પૂર્ણ રીતે મારામાં લાગી ગયું હતું. એમને પછી દેહ ધર્મ વગેરે કોઈ પણ પ્રકારનું નડતર રહ્યું ન. ખૂબ સુંદર આપણને એક આજ્ઞા કરી હતી ત્યારે સાધન દીપિકાના સત્રનો વિરામ થયો અને પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી મધુસૂદનજી શ્રી તિલક બાબા શ્રી પધાર્યા. એક વાક્ય કહ્યું હતું આપશ્રીએ કે પુષ્ટિ માર્ગની સેવાનો ક્રમ વ્રજભક્તોથી શરૂ થાય છે અને એનો વિરામ પણ વ્રજભક્તોથી જ થાય છે. ગોપીજનોને આ સિદ્ધ થયેલું હતું કારણ કે એમનું મન સતત ભગવાનમાં જ લાગેલું હતું. હવે આ માનસી સેવા સિદ્ધ કઈ રીતે થાય? તો એના માટે આજ્ઞા કરે છે કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. અને એની પછી એક પ્રશ્ન થાય આપણા મનમાં કે સેવા કોને કહેવાય? પહેલો શ્લોક અહીંયા આગળ વિરામ થાય છે. એમાં એવું સમજાવ્યું કે સેવા કરવી કાયમને માટે એ જીવનું કર્તવ્ય છે અને માનસી સેવા મુખ્ય છે. આ પહેલો શ્લોક શ્રી મહાપ્રભુજીનો સિદ્ધાંત. બીજા શ્લોકના આરંભમાં પ્રશ્ન થાય કે સેવા એટલે શું? હવે કોઈકને સુંદર મજાની સામગ્રી સિદ્ધ કરતા આવડે તો એ એવું વિચારે કે ઠાકોરજી માટે સામગ્રી સિદ્ધ કરવી એનું નામ સેવા. તો કોઈકને વસ્ત્ર સિદ્ધ કરતા આવડતું હોય એ એવું વિચારે કે વસ્ત્રની સેવા એનું નામ સેવા.
કોઈક શ્રી ઠાકોરજીના શૃંગાર સુંદર રીતે કરી શકે એવું વિચારે કે શ્રી ઠાકોરજીના સ્વરૂપની સેવા એનું નામ સેવા. આપણે પોતપોતાની રીતના અલગ અલગ એની વ્યાખ્યાઓ કરીએ, પણ શ્રી મહાપ્રભુજી ખૂબ ઓછા શબ્દોમાં આપણને સમજાવી દે છે કે સેવા એટલે શું. તો આજ્ઞા કરી ચેતસ્તત પ્રવણમ સેવા. સમજવા જેવી વાત છે જરા. આપણે આપણો દેહ, આપણું તન મન ધન, આપણી કાયા, આપણી વાણી, આપણું મન, આ બધું પ્રભુમાં જોડવાનું. પણ અહીંયા આગળ આજ્ઞા કરી કે ચિત્તનું પ્રભુમાં પરોવાઈ જવું, એનું નામ છે માનસી સેવા. બહુ અઘરી છે આ વાત. શરીર તો આપણું શ્રી ઠાકોરજીની સન્મુખમાં પહોંચી જાય છે કે સવારનો 7:30નો સમય છે, એટલે 7:30 વાગે આપણે શ્રી ઠાકોરજીની સન્મુખમાં તો પહોંચી જઈએ છીએ. પણ સાથે સાથે આપણું ચિત્ત, આપણું મન શ્રી ઠાકોરજીમાં પહોંચ્યું છે કે કેમ, એક પ્રશ્ન છે. અને આપણું શાસ્ત્ર મનને ખૂબ બારીકાઈથી તપાસે છે. આપણું મન કેવું થશે, એટલે શાસ્ત્ર એવું સમજાવે છે કે જેવું અન્ન એવું મન. તો જો ચિત્તને પ્રભુમાં પરોવવું હોય તો એ ચિત્તને શુદ્ધ રાખવું એ આપણું કર્તવ્ય છે. અને અહીંયા આગળ શબ્દ પ્રયોગ કર્યો છે પ્રવણમ. પ્રવણનો અર્થ શું થાય, એટલે કયું પરોવાઈ જવું. એ રીતે ફૂલગરની સેવા કરે બહેનો, માતાઓ, દીકરીઓ જે પણ સેવા કરતા હોય, સોય હોય, દોરો હોય, પુષ્પ હોય, એક પછી એક પુષ્પ લઈ અને માલા જે સિદ્ધ કરે, તો એ પુષ્પને જેવી રીતે એમાં પરોવવામાં આવે છે અને પછી સુંદર રીતે શ્રી ઠાકોરજીની સન્મુખમાં જાય છે. બસ ભગવાને આપણને આ જે ચિત્ત આપ્યું છે, એ ચિત્તને આપણે આ રીતે શ્રી ઠાકોરજીની સેવામાં, ઠાકોરજીના સ્વરૂપમાં આપણે એને પરોવી દેવાનું છે. પ્રવણમ. તો આવી રીતે કોઈનું ચિત્ત પરોવાયું કે નહીં, તેનું પ્રમાણ આપે છે શ્રીમદ ભાગવત. ભગવાન જ્યારે વનમાં પધારે છે, તો ભગવાનની પાછળ પાછળ ગોપીજનોનું મન, ગોપીજનોએ કોઈ પણ પ્રકારનો પ્રયત્ન નથી કરવો પડતો. કોઈ પણ પ્રકારના પ્રયત્ન વગર ગોપીજનોનું ચિત્ત એ ભગવાનમાં પરોવાઈ ગયેલું છે. એટલે જ્યાં ભગવાન પધારે ત્યાં ગોપીજનોનું મન, ગોપીજનોનું ચિત્ત એ પાછળ પાછળ જાય. અને જો એવું ન થતું હોત તો જે લીલાઓ શ્રી ઠાકોરજી વનમાં કરતા હતા, એ લીલાઓના દર્શન ગોપીજનો જે સ્થાનમાં હતા એમને થાત ખરા કોઈ દિવસ? ગીતનું ગાન તો આપણે કરીએ છીએ, અક્ષન્વતામ ફલમિદમ ન પરમ વિદામહા, અથવા તો પછી વામ બાહુ કૃત વામ કપોલો વલ્ગિત ભ્રુરધરાર્પિત વેણુ. પણ આ બધું આવ્યું ક્યાંથી? વિષ જલાપે આ જ્વાલ રાક્ષસાદ, એમાં તો ભવિષ્યમાં જે પ્રભુ કરવાના છે એ પણ ગોપીજનો વર્ણન કરે છે. તો ગોપીજનોનું મન અને ગોપીજનોનું ચિત્ત જો ભગવાનમાં પરોવાયેલું ન હોત તો પછી આ બધા શબ્દો આવત ક્યાંથી? બસ આ જ સિદ્ધાંતો આપણને સમજાવે છે સિદ્ધાંત મુક્તાવલી. ચેતસ્તત પ્રવણમ સેવા, કે પોતાનું જે મન છે એ મનને કાયમને માટે ભગવાનની પાસે નમાવેલું રાખો. આપણું મન ભગવાનને સોંપી દો કે પ્રભુ આ મન આપને સોંપ્યું. અને જ્યાં સુધી એ ભાવ આપણા હૃદયમાં નહીં આવે ત્યાં સુધી આ ચેતસ્તત પ્રવણમ સેવા એ સિદ્ધ થવું અઘરું છે. શું સુંદર શબ્દો છે શ્રી આચાર્ય ચરણના, અને એના ભાવના અનુસંધાન આપણે લઈએ શ્રીમદ ભાગવતજીની સાથે તો આપણને સમજાય. શ્રી પુરુષોત્તમજી સમજાવે છે મન કેવું છે, એટલે કયું અન્નમય છે. અને અન્નનો સંબંધ એ પૃથ્વીની સાથે. તો ભગવાનમાં આપણું મન એને જોડવાનું, પોતાનો દેહ છે એને જોડીએ. આમ કરતા કરતા
કાયિક સેવા પણ કરીએ અને સાથે સાથે કાયાની સાથે સાથે માનસી એ સિદ્ધ થશે. ઘણું બધું વિવરણ છે, પણ બાજુમાં ઘડિયાળ છે એની તરફ જોવું એટલે અટકી જવાય છે. વાત નીકળી તો કહું આપ લોકોને. ષોડશ ગ્રંથના ક્રમમાં પરિષદે કોઈ એવો નિયમ નતો રાખ્યો કે આપણે આટલા જ દિવસ માટે કરીએ, પૂર્ણ છૂટ. પણ એક વિચાર એવો કર્યો કે જે વિસ્તૃત ગ્રંથ છે એના માટે 2 દિવસ રાખીએ અને 1 દિવસ શ્રી વલ્લભકુલના આચાર્ય બાલક પધારે, એમના વચનામૃત થાય. તેમાં 2 વિચાર કર્યો કે ઘણા વખતે આવું કંઈક શ્રવણ કરી રહ્યા હો, ઘણા સમયે આવો આનંદ લઈ રહ્યા હો, ત્યારે પછી ઠાકોરજીની કૃપા આપણી પર થાય કે અત્યારના દરેક ગ્રંથને આપણે 2 કલાક 3 કલાકને માટે વિચારીએ અને ક્યારેક ભવિષ્યમાં શ્રી ઠાકોરજી અનુકૂળતા પાછી આપે પછી સિદ્ધાંત મુક્તાવલી જ લઈએ, 4 દિવસ 5 દિવસનું સત્ર આપણે એની પર રાખીએ, પણ એક વખત વિષયમાં પ્રવેશ થાય તો એ શક્ય થશે. તો આખો જ આ જે સત્ર છે એ આપણો પુનઃ પ્રવેશ આ વિષયમાં થઈ શકે એના માટે છે. કારણ કે જો એક ગ્રંથને એક અઠવાડિયું આપીએ તો પછી 16 વીક સુધીનો આખો એક ક્રમ થઈ જાય, ઘણું લાંબુ થઈ જાય. અને ભોજન એટલું કરવું કે જેટલું આપણે પચવી શકીએ. એટલા જ માટે એ રીતનો ક્રમ રાખ્યો છે. આ સિદ્ધાંત મુક્તાવલીનો ક્રમ પણ એ જ રીતના રાખ્યો છે. આજે અને આવતીકાલે એ ઠાકોરજીની કૃપાથી મારું વક્તવ્ય થશે અને પરમ દિવસે શ્રી વલ્લભકુલના આચાર્ય બાલક પધારશે. વિનંતી તો એ જ કરી છે કે આ જ પદ ઉપર આપશ્રીનું વક્તવ્ય થાય અને આપણે સેવા માર્ગને કંઈ સમજી શકીએ એવી જ વિનંતી કરી છે. ચેતસ્તત પ્રવણમ સેવા. ચિત્તને પ્રભુમાં પરોવો, મનને પ્રભુમાં લગાવો. ચિત્તની વૃત્તિ ભગવાન શ્રી કૃષ્ણમાં આપણી પરોવાઈ જાય એ જ સેવા અથવા તો એ જ ભક્તિ છે. હવે આ ક્યારે શક્ય થાય તો એના માટે આગળની આજ્ઞા કરે છે, તત્સિદ્ધે તનુવિત્તજા. સેવા કેટલા પ્રકારની? સાચ ફલરૂપા, સાધન રૂપા ચાસ્તે. સેવાના 2 વિભાગ મુખ્ય, એક ફલરૂપા, બીજી સાધન રૂપા. તત્ર માનસી સા પરા ફલ રૂપેત્યર્થઃ. એટલે જે માનસી સેવા છે એ ફલરૂપ છે. એમાં પ્રમાણ કોણ? તો યથા વ્રજ સીમંતીની નામ. એમાં પ્રમાણ અગર કોઈક હોય તો શ્રી ગોપીજનો છે. હવે બાહ્યાભ્યંતર ભેદેન તયોરાભ્યંતરી માનસી બાહ્યાયાહ ફલરૂપા બાહ્યાતુ તત્સાધન રૂપા. બાહ્ય રૂપા અને આંતરરૂપા શ્રી પુરુષોત્તમજી આવા 2 શબ્દ દ્વારા આપણને સમજાવે છે અને ઇન્દ્રિયોને ભગવત સેવામાં જોડવાની. હવે ચેતસ્તત પ્રવણમ સેવા એનું પણ નિરૂપણ કર્યું અને તત્સિદ્ધે તનુવિત્તજા. હવે એની સિદ્ધ કરવાની હોય તો સાધનરૂપ જે સેવા છે એમાં શબ્દ પ્રયોગ કર્યો છે તનુવિત્તજા. ખૂબ મતમતાંતર છે આના માટેના. કોઈ શાસ્ત્રીય વધારે અર્થઘટનમાં આપણે એનો પ્રવેશ નથી કરવો, કારણ પરમ દિવસે જ્યારે શ્રી વલ્લભકુલના આચાર્ય બાલક પધારશે ત્યારે જ આ તનુવિત્તજા શબ્દ આપણને સમજાવશે. માટે તનુવિત્તજા એના માટેનો જે શાસ્ત્રનો મત છે, ઉક્ત સેવા સાધને ઇતરે ઇત્યાહુસ્તદીતિ, એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. હવે 2 રીતે આને વિચારી શકાય છે. તનુવિત્તજા એક જ પદ જે મૂળ શ્લોકમાં છે એનું અનુસંધાન લો. આપણા સમજવાને માટે 2 શબ્દને આપણે સંક્ષિપ્તમાં વિચાર કરીએ. તનુનો અર્થ થાય છે આપણું શરીર અને વિત્તનો અર્થ થાય છે આપણી પાસે રહેલું ધન. ઠાકોરજીની સાથે આપણે આપણું મન ક્યારે જોડી શકીશું? જો જ્યારે આપણું શરીર અને આપણું ધન આ બંને આપણે શ્રી ઠાકોરજીને સમર્પિત કરી દઈશું ત્યારે આપણું મન પણ શ્રી ઠાકોરજીમાં જોડાશે.
પણ ટીકાકારો એવું સમજાવે છે કે એવી ભૂલ ન કરશો કે કેવળ તમારું તન અને તમારું ધન ધરી દો અને તમારું મન ન લાગે એવી ભૂલ કરશો. તો સેવામાં આપણી કાયા પણ જોડવાની, સાથે સાથે ભગવાને આપેલું જે દ્રવ્ય હોય એ પણ જોડવાનું, અને એની સાથે સાથે આપણું મન છે એ પણ જોડવાનું છે. આપણી જેટલી ઇન્દ્રિયો છે એનો નિયોગ શ્રી ઠાકોરજીની સેવામાં કરો. ગદ્ય મંત્રને યાદ કરતા જજો એટલે આ શબ્દનું અનુસંધાન મળી જશે. તો ઇન્દ્રિયોને જોડવાનો પ્રકાર આપણને ક્યાંથી મળશે? તો શ્રીમદ ભાગવત વાંચો એમાંથી પ્રકાર મળશે. જે શ્રોતાઓ શ્રીમદ ભાગવતનું સત્ર એટેન્ડ કરે છે એમને તો શ્રીમદ ભાગવતજીના બીજા સ્કંદના 3જા અધ્યાયમાં જ આ વાત સમજાવી છે. જે એટેન્ડ ન કરી રહ્યા હોય એમના માટે સંક્ષિપ્તમાં એ વાત સમજાવી દઉં કે ભગવાને આપણને જેટલી ઇન્દ્રિય આપી, આંખ આપી તો આંખ દ્વારા ભગવાનના દર્શન કરો, પગ આપી તો ઠાકોરજીને માટે કોઈ સામગ્રી વગેરે લાવવાની હોય એમાં વિનિયોગ કરો. ભગવાને આપણને હાથ આપ્યા છે તો હાથનો વિનિયોગ પણ ભગવત સેવામાં કરો. કેવળ અલંકાર આભૂષણ ધારણ કરીએ એટલું પર્યાપ્ત નથી. જ્યાં સુધી એ હાથ ભગવત સેવામાં જતા નથી ત્યાં સુધી એની સાર્થકતા નથી. આમ પ્રત્યેક ઇન્દ્રિય, ભગવાને કાન આપ્યા એનો વિનિયોગ શું? તો હમણાં જે ચાલી રહ્યું છે ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરો, શાસ્ત્રનું શ્રવણ કરો. પછી એ શ્રવણ કોની પાસેથી કરવું, વક્તા શ્રોતાના અધિકાર શું, એ તો આપણે જલભેદ અને પંચપદ્યોમાં સમજીશું. ભગવાને આપણને વાણી આપી છે એનો વિનિયોગ ભગવાનની સેવામાં, જ્યારે કીર્તનનું ગાન કરવાનું હોય અથવા તો કોઈ શ્લોકોનું ગાન કરવાનું હોય ત્યાં આગળ કરો. કેટલાક પાઠ એવા છે કે શ્રી ઠાકોરજીની સન્મુખમાં થાય, કેટલાક પાઠ એવા છે કે જે અનુસરના સમયમાં થાય. આ રીતે ભગવાને આપણને કંઠ આપ્યો છે તો કીર્તનમાં ઉપયોગ કરો. આમ ભગવાને આપેલી પ્રત્યેક ઇન્દ્રિય એને આપણે શ્રી ઠાકોરજીના સેવામાં લગાવીએ. અને સંપત્તિને માટે પણ અનેક પ્રમાણ મળે છે. વાર્તાના પ્રસંગનું બહુ વિવરણ નથી કરતો, પણ યાદ કરાવો આપ લોકોને. કોઈક સેવક એવા થયા કે સેવ્ય સ્વરૂપને એક મોતીની માલાજી ધરવાની હતી, તો જે કંઈક હતો એનો વિનિયોગ એમાં કરી લીધો. ભગવાને પૂછ્યું કે ભાઈ મારી પાસે માળાની ક્યાં કમી હતી? એટલે સેવકે પોતાનો દૈન્ય ભાવ બતાવ્યો કે પ્રભુ આપની આજ્ઞા તો સાચી છે, પણ મારો તો સેવક ધર્મ છે ને, મારે તો મારો ધર્મ નિભાવવો પડે, માટે આપને માટે આ કંઈક કર્યું એ કંઈ મારા માટે બહુ બધું કર્યું એની સમાન નથી. આ સેવકનો ભાવ છે. કેટલાકનો સ્વભાવ એવો હોય કે કરે થોડું અને દેખાડે વધારે, પણ વૈષ્ણવ કોને કહેવાય? બધું જ કરી દે અને કોઈ પણ વસ્તુનો દેખાડો ન કરે, એનું નામ વૈષ્ણવ છે. તો કોઈક ભગવદીય વૈષ્ણવ એવા પણ થયા, આપણી કલ્પનામાં ના આવે, સંશય થાય કોઈકને તો કે 1 લાખ રૂપિયાનું ગુલાબનું ફૂલ કઈ હોઈ શકે ખરું? પણ શ્રી ઠાકોરજીએ એની પણ સેવા કેવી સ્વીકારી? એ દિવસે મસ્તક ઉપર પછી કોઈ શૃંગાર ધારણ ન કર્યો. આવા તો કેટલાય પ્રમાણ આપણને મળશે. તો સેવક તરીકે તનવિત્તજા સેવા આપણે કરીએ. આ તનવિત્તજા જે સેવા છે એ સાધનરૂપ સેવા છે, અને એનાથી આગળ જે ફલરૂપ સેવા છે એ માનસી સેવા છે. આટલું યાદ રાખજો. કાયિક, વાચિક અને માનસિક આ ત્રણેય પ્રકારે આપણે શ્રી ઠાકોરજીને સન્મુખ થઈએ, એ જ વાત અહીંયા આગળ સમજાવી રહ્યા છે. હવે આ 1.5 શ્લોકને વિરામ આપીએ આપણે, અને બીજા શ્લોકનું જે અંતિમ ચરણ છે એનો વિચાર કરીએ. તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિર બ્રહ્મ બોધનમ. હવે કોઈ કેમ વિચારે કે ભગવત સેવા કરીએ
સાધન સેવા કરીએ, માનસી સેવા એ તો ફળ છે જ, પણ સેવા કરવામાં બીજું કોઈ ફળ અમને મળે કે ન મળે, તો કોઈ પણ પ્રકારના પ્રયત્ન કર્યા વગર બે લાભ, બે ફળ એની પ્રાપ્તિ થાય છે, જે આ શ્લોકનો ઉત્તરાર્ધ સમજાવે છે. તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિર બ્રહ્મબોધનમ. સેવાને અનુલક્ષીને જે ફળ છે એ તો સેવા ફલમમાં આવશે, જે અંતિમ ગ્રંથ છે. પણ એના અવાંતર કેટલાક ફળ છે કે જે સ્વતઃ આપણને પ્રાપ્ત થાય છે, અને એમાં એક ફળ છે, એનું નામ છે અનિષ્ટની નિવૃત્તિ. કોઈ સાધન સેવા કરતું હોય, માનસી સુધી પહોંચવું એ તો બધાને સિદ્ધ ન થઈ શકે, તો સાધન સેવા કરનારને શું લાભ? તો તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ, એની સંસારમાંથી નિવૃત્તિ થાય. હવે આપણે વિચાર કરીએ કે ભાઈ સંસાર એટલે મારો પરિવાર, મારું ઘર, આ બધામાંથી નિવૃત્તિ કઈ રીતે લઉં? તો સંસાર શબ્દનો અર્થઘટન જ્યારે સમજાવ્યો તો પુષ્ટિમાર્ગ એવી રીતના કરે છે. સંસાર એટલે બે શબ્દનો સરવાળો કરવાનો. પહેલો શબ્દ છે અહંતા અને બીજો શબ્દ છે મમતા. આ બંને શબ્દ એની નિવૃત્તિ અગર ક્યાંકથી થઈ શકે તો જીવ જ્યારે શ્રી ઠાકોરજીની સન્મુખમાં પહોંચે છે ત્યારે છે. કારણ કે અહંતા અને મમતા આ બંને અજ્ઞાન રૂપ છે અને દુઃખ આપનારા છે. જીવનમાં દુઃખ ક્યાં થાય છે? આ શબ્દને વિચારો જરા. કોઈ પણ વસ્તુ પર આપણું આધિપત્ય અને આપણી મમતા જોડાયેલી છે, તો આ બંને વસ્તુ જ્યાં સુધી જોડાયેલી રહેશે, પછી એ વસ્તુ આપણા જીવનમાં રહી રહે તો આપણને દુઃખ થશે. કોઈ વસ્તુ આપણને અતિશય પ્રિય હોય, મોંઘામાંની ગાડી લઈએ આપણે, ન કરે નારાયણને ગાડીને કોઈ લીસોટો પાડી દે અને સ્ક્રેચીસ પડે તો આપણું મન એ દિવસે અપ્રસન્ન થઈ જાય. ક્યારે? કારણ કે એમાં આપણી અહંતા અને મમતા છે ત્યારે. પણ જે જીવ ભગવાનમાં જોડાઈ ગયો એને એટલી સમજણ પડી જશે કે આ બધા સાધનો છે, ઠીક છે, ભગવાને આપેલા છે, મારું તો મુખ્ય જે સુખ છે એ તો ભગવાનની સાથે જોડાવાથી છે. પછી એને ત્યાંની જે વ્યાધિ હશે, ત્યાંની જે ચિંતા હશે, એ ભગવાન આ સંસારને લગતું છે એને દૂર કરી દેશે. આ તો એક સામાન્ય નિર્જીવ કારની વાત છે. વાર્તા પ્રસંગ વાંચીએ એમાં ઘણા પ્રમાણો મળશે આપણને. આપણો ધર્મ અને પુષ્ટિ માર્ગ પ્રેક્ટિકલ લાઈફમાં વિચારીએ તો પણ ઘણું ઉપયોગી છે. મનને મક્કમ કરવાનું કોઈક શીખવાડે છે તો આપણા આ ગ્રંથો શીખવાડે છે. ષોડશમાં પણ એના ઘણા ઉપદેશો છે, પણ આપણે મોડર્ન ટચ હજી એને લીધો નથી. જે મૂળ સ્વરૂપ છે એને પહેલા જાણીએ, કારણ કે બીજું બધું વિચારવા જઈશું તો મૂળ સ્વરૂપ આપણે સમજી નહીં શકીએ. તો તથ સંસાર દુઃખસ્ય નિવૃત્તિર બ્રહ્મબોધનમ, એમાં સંસારનું જે દુઃખ હોય, એને અનિષ્ટ હોય એને નિવૃત્ત કરી દેશે. અને બીજું ફળ છે એનું નામ છે ઇષ્ટ પ્રાપ્તિ બ્રહ્મબોધનમ. ભગવાન માટેનું જે જ્ઞાન છે અથવા તો ભગવાનની પાસે કઈ રીતના જવાનું છે, એ જે ફળ છે આ બ્રહ્મબોધ આપણને થાય છે. અથવા તો એવું પણ વિચારી શકીએ કે અક્ષર બ્રહ્મનું જ્ઞાન થાય એ પણ ઇષ્ટ પ્રાપ્તિ છે, એવું પણ એક અર્થઘટન કરવામાં આવ્યું છે. ભક્તિવર્ધિનીમાં તો એની ચર્ચા આવશે જ. તો તનુજા વિત્તજા જે પણ કોઈક કરે, તનુવિત્તજા જે પણ કોઈક કરે, માનસીનું ફળ મળશે ત્યારે એને મળશે, પણ બ્રહ્મનું જ્ઞાન થઈ જાય અને સંસારનું દુઃખ દૂર થઈ જાય. આ એક અવાંતર ફળ રહેલા. મુખ્ય ફળ આ નથી, એટલું ખાસ ધ્યાન રાખજો
મુખ્ય ફળ તો બીજું કંઈક છે. બ્રહ્મ જ્ઞાન એટલે પોતાના આત્મામાં અથવા પ્રપંચમાં બ્રહ્મ જ્ઞાન એટલે અક્ષર બ્રહ્માત્મકની સમજણ પડી જાય અને અક્ષર બ્રહ્મ એ પુરુષોત્તમનું અધિષ્ઠાન છે. આગળ ઉપર ચર્ચા આવશે, ત્યાં એનો વિચાર કરીશું આપણે. હવે આ બીજા શ્લોકનો સારાંશ આપણે વિચારીએ તો ભગવાન શ્રી કૃષ્ણમાં આપણું ચિત્ત પરોવાઈ જાય એ માનસી સેવા, અને માનસી સેવા એના સાધનરૂપ તનુવિત્તજા સેવા છે. માટે પહેલા આપણે જોડાવાનું છે, તનુવિત્તજા સેવા કરવાની છે, અને તનુવિત્તજા જ્યારે સિદ્ધ થશે ત્યારે માનસી સિદ્ધ થશે, અને દેહ, ઘર ઇત્યાદિમાં અહંતા અને મમતા છૂટે ત્યારે આપણને અક્ષર બ્રહ્મ એના સ્વરૂપનું જ્ઞાન થાય. આ સમજાવ્યું છે. હવે ત્રીજો શ્લોક. પરમ બ્રહ્મ તો કૃષ્ણો હિ સચ્ચિદાનંદકમ બૃહદ વિરૂપમ તદ્વિસરોમ સ્યાદેકમ તસ્માદ વિલક્ષણમ. હવે બે શબ્દ અહીંયા સમજવાના છે. બે શબ્દમાં એક શબ્દ છે અક્ષર બ્રહ્મ અને બીજો શબ્દ છે પરબ્રહ્મ. થોડીક શાસ્ત્રની વાત આવે આપણે એને જાણીએ પાછી કે અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ એના માટે શું સમજાવી રહ્યા છે, શું આજ્ઞા કરી રહ્યા છે. કારણ કે નિવૃત્તિર બ્રહ્મ બોધનમ એ તો કરવાનું છે, પ્રાપ્ત થવાનું છે. તો પરબ્રહ્મ અને અક્ષર બ્રહ્મ એનો આપણે સંક્ષિપ્તમાં જરા પરિચય જાણીએ તો આ પરબ્રહ્મ એટલે કોણ અને અક્ષર બ્રહ્મ એટલે કોણ. તો ગોપાલ તાપિની ઉપનિષદ એનું અનુસંધાન લીધું, અન્ય બધા ગ્રંથોનું અનુસંધાન લીધું. ખૂબ સરળ ભાષામાં આપણે જે સાંભળેલું છે એ આપ લોકોને યાદ કરાવો. હવે જે ભગવાનનું સ્વરૂપ આપ લોકોએ શ્રવણ કર્યું છે એને યાદ કરજો. ભગવાન કેવા? તો કે ભગવાન ગોપ વેશને ધારણ કરે છે એવા છે. કાયો વાછરડાને ચરાવવાને માટે જાય, ગોપીજનો એનું નિરૂપણ કરે, ચલસિયત વ્રજા ચારયન પશુન, અને ત્યારનું ભગવાનનું જે સ્વરૂપ, તો ભગવાન ગોપ વેશને ધારણ કરે. તો ભગવાનના શ્રીઅંગનો વર્ણ કેવો? એટલે કહ્યું શ્યામ વર્ણ છે. પૂછ્યું કોની જેવા શ્યામ છે? એટલે કહ્યું તો વાદળની જેવા શ્યામ પણ ખરા અને સમુદ્રની જેવા શ્યામ પણ ખરા. તો આવા જે ભગવાન છે એમના શ્રીઅંગના દર્શન કરીએ તો કેવું? તો કે એ તો તરુણ અવસ્થા છે. તો આ ભગવાનને કોઈ ઓળખી શકે કે નહીં? એટલે કહ્યું કે વેદ ઉપનિષદ એનો આધાર લો તો ભગવાન જાણી જવાશે. બસ આ જ ભગવાન, આ જ સ્વરૂપનું વાત અહીંયા આગળ કરી રહ્યા છે. એ જ બીજું કોઈ નહીં પણ જે ગોપાલ છે, જે ગોપાલ છે, જે કૃષ્ણ છે, એ જ પરબ્રહ્મ છે. અને એનાથી પણ આગળ વિચારવું હોય તો જેમને માં યશોદાજીએ લાડ લડાવ્યા, જેમની સેવા માં યશોદાજીએ કરી, એને જ શ્રી મહાપ્રભુજી અહીંયા આગળ પરબ્રહ્મ શબ્દથી ઓળખાવે છે. આ આપ લોકોને મેં ખૂબ સરળ કરીને સમજાવ્યું છે. કારણ કે શાસ્ત્રનો મત, ટીકાકારોના શબ્દ જો એને ડિટેલમાં વાંચવા જશો તો પછી પરબ્રહ્મ શબ્દ સમજાશે કે કેમ, એક પ્રશ્ન છે. યશોદોત્સંગલાલિતો નત્વન્ય ઇતિ જ્ઞાપનાય મૂલ નામોક્તમ. બીજું કોઈ નહીં. જેમની સેવા માતા યશોદાજીએ કરી, જેમને માં યશોદાજીએ લાડ લડાવ્યા, જે કૃષ્ણ મૂળ નામ, જેમને સંપ્રદાયમાં આપણે શ્રી ગોપીજન વલ્લભ કહીએ છીએ, એ જ પરબ્રહ્મ. હવે અનુસંધાન લો. આગળ જે આજ્ઞા કરી કૃષ્ણ સેવા સદા કાર્યા, એ સેવા કોની કરવાની? તો આ જ પરબ્રહ્મની સેવા કરવાની છે. હવે બીજો પ્રશ્ન આવે કે અક્ષર બ્રહ્મ સચ્ચિદાનંદકમ બૃહદ, તો સચ્ચિદાનંદકમ બૃહદ તો અક્ષર બ્રહ્મને સમજવાનું. આ બધી શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનું જ્ઞાન છે. તો અક્ષર બ્રહ્મને અહીંયા આગળ સચ્ચિદાનંદકમ એ શબ્દથી ઓળખાવ્યું છે. અત્ર ભેદકમ રૂપમાહુઃ સચ્ચિદેતિ એતે હિ
ભગવદ ધર્માત્મકાઃ પ્રકટિત ત્રિતયાત્મકમ અક્ષરમ બ્રહ્મ. હવે અક્ષર બ્રહ્મને સમજવું હોય તો આપ લોકોએ જે ઘણી વખત શ્રવણ કર્યું છે એ ત્રણ શબ્દનો આધાર આપણે લેવાનો, અને એ ત્રણ શબ્દ એટલે કયા? તો સત, ચિત અને આનંદ. આ ત્રણ શબ્દ એનું અનુસંધાન લેવાનું. શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદ સ્વરૂપ છે અને અક્ષર બ્રહ્મ એ પણ સચ્ચિદાનંદ સ્વરૂપ. તો પછી પરબ્રહ્મ અને અક્ષર બ્રહ્મમાં ફરક શું? એટલે સમજાવ્યું કે અહીંયા આગળ સચ્ચિદાનંદની આગળ કમ અક્ષર લખેલો છે. કમ એટલે શું? તો પરબ્રહ્મ કરતા એક સ્ટેપ ઓછું અથવા તો જે ન્યૂન છે એ અક્ષર બ્રહ્મ છે. જે ગણિતાનંદ છે, જેમનો આનંદ ગણી શકાય છે, એ અક્ષર બ્રહ્મ છે. ક પ્રત્યયેન ગણિતાનંદત્વમેવ ન તો પુરુષોત્તમવત પૂર્ણાનંદત્વમિતિ જ્ઞાપ્યતે. એટલે એમનું જે સ્વરૂપ છે, એનો જે આનંદ છે, એ આનંદને આપણે ગણી શકીએ. હવે જરા આને ઉપનિષદની ભાષાને વધારે સરળ કરીએ તો આનંદ એટલે શું? જરા ચેટ બોક્સમાં લખો એટલે જરા મને વંચાઈ જશે. અહીંયા આગળ આનંદને માટે આપ શું વિચારો છો મને કહો. આપણે જે શાસ્ત્રમાં લખેલું છે એની જરા વાત કરીએ. આપણે શાસ્ત્ર તો સમજાવે છે આનંદને અલગ અલગ રીતે. કોઈકને કોઈક વસ્તુમાં આનંદ આવે છે અને કોઈકને પૂર્ણ તત્વમાં આનંદ આવે છે. તો વસ્તુમાં આનંદ આવે એ શું અને તત્વમાં આનંદ આવે એ શું? અને આ આનંદનો તમને ને મને પરિચય કરાવનાર કોણ? તો જે વૈષ્ણવો નિત્ય સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરે છે, શ્રી આચાર્ય ચરણનું સર્વપ્રથમ નામ અગર કોઈક છે તો એ છે આનંદ. ચાલો 3-4 જવાબ આવ્યા, મેં વાંચી લીધા અહીંયા આગળ. ઉપનિષદ જે સમજાવે છે એને માટેનો વિચાર કરીએ, કારણ કે તમારા ને મારા જીવનની સાથે આ શબ્દો જોડાયેલા છે. ચાલો, આનંદ થયો. આટલા બધા લોકોએ જવાબ આપ્યા મને, વૈષ્ણવો, એનો આનંદ છે. હવે એક લૌકિક આનંદની ગણતરી. આપણે બે શબ્દ સમજવાના છે, ધ્યાન રાખજો. એક ગણિતાનંદ છે, એક અગણિતાનંદ છે. એટલું સમજીશું એટલે આપણે અક્ષર બ્રહ્મને ઘણી રીતે જરાક જાણવાને માટે સાનુકૂળતા થઈ જશે. હવે એકદમ આપણી ભાષામાં એની વાત કરીએ. આપણે બે વ્યક્તિ છે, એક ખૂબ ધનાઢ્ય છે, એટલી સમૃદ્ધિ છે કે એની સમૃદ્ધિની કોઈ સીમા નથી, અને બીજી વ્યક્તિ છે, એને સાંજ પડે ભોજન ક્યાંથી કરવું એ પણ પ્રશ્ન છે. બંનેને ત્યાં દીકરાનો જન્મ થાય છે. બંને વ્યક્તિના હૃદયમાં આનંદ છે, પણ એ આનંદની જે અભિવ્યક્તિ છે એ કરવાનો પ્રકાર એ થોડોક અલગ થશે. જેની પાસે કોઈ સાધન સામગ્રી નથી, એના હૃદયમાં પણ આનંદ તો છે જ. એ આનંદને અભિવ્યક્તિ કરવાને માટે એના ઘરમાં ડબ્બામાંથી થોડી સાકર હશે, એ લેશે, પોતાની પત્નીનું મોઢું મીઠું કરાવશે કે ભગવાનની કૃપાથી આપણે ત્યાં દીકરો હોય કે દીકરી હોય, જે પણ એને ત્યાં સંતાન થયું, એનો આનંદ છે. અને બીજી તરફ જેની પાસે દરેક પ્રકારની સાધન સંપત્તિને સામગ્રી છે, એના હૃદયનો આનંદ કેટલો હશે? તો ભગવાને એને સામર્થ્ય આપ્યું છે. એ સામર્થ્યના કારણે એ બહુ મોટું કોઈ આયોજન કરે અને આયોજન ન કરે કદાચ, તો પછી એના જેટલા પણ મિત્ર હોય, પરિવારજન હોય, આપ્તજન હોય, એ બધાને મોઢું મીઠું કરાવવાને માટે એમને ત્યાં મીઠાઈ મોકલશે. અને હવે તો મીઠાઈનું સ્થાન પણ ધીરે ધીરે ચોકલેટ્સ લેવા લાગી છે. પણ જે પણ હશે, જે યોગ્ય લાગે તે. બસ આ જ વાત હવે ઉપનિષદના માધ્યમ દ્વારા સમજીએ. એક સાધારણ મનુષ્ય હોય, એના હૃદયને જેટલો આનંદ થાય એની કરતા 100 ગણો આનંદ
ભગવાને જેને સામર્થ્ય આપેલું છે એને થશે. એને જેટલો આનંદ થાય એની કરતા 100 ગણો આનંદ મનુષ્ય ગંધર્વ જે દેવોની જાતિમાં આવે છે એને થશે. એની કરતા વધારે આનંદ દેવ ગંધર્વ, મનુષ્ય ગંધર્વ કરતા દેવ ગંધર્વ એ ઉપરની જાતિમાં છે, એ દેવતાઓની જાતિમાં આવે, મનુષ્ય ગંધર્વ નહીં. તો એ દેવ ગંધર્વને થશે કે જે અપ્સરાઓની સાથે નિવાસ કરે. એની કરતા 100 ગણો આનંદ પિતૃલોકમાં જે નિવાસ કરે છે એમને થશે. એમની કરતા પણ 100 ગણો આનંદ શૌત સ્માર્ત કર્મથી જે દેવ બન્યા હશે એમને થશે. એમની કરતા પણ 100 ગણો આનંદ ઇન્દ્રનું પદ એમની કરતા પણ ઊંચું છે, કારણ કે ઇન્દ્ર દેવાદિદેવ છે, એમને થશે. અને ઇન્દ્રની કરતા પણ જો વધારે આનંદ કોઈકને થશે તો એ બ્રહ્માને થશે. બસ બ્રહ્માજી સુધી આ આનંદ આવ્યો. હવે આ બધો જ આનંદ છે એની ગણતરી થઈ ગઈ. આ બધા જ આનંદની એક સીમા છે, એની ગણતરી કરી શકાય એવું છે 100 ના મલ્ટિપ્લિકેશનમાં. એટલે એને નામ આપવામાં આવ્યું છે ગણિતાનંદ. બસ આ અક્ષર બ્રહ્મનું પણ આવું જ છે. ત્યાં સુધીનો જે આનંદ છે, જે સ્વરૂપ છે, એ બધું જ આનંદની ગણતરીમાં આવી જશે. પણ એનાથી પણ આગળ એક સ્થાન છે જે પૂર્ણ પુરુષોત્તમનું સ્થાન છે. એમનો આનંદ કોઈ પણ ગણી શકતું નથી. તો એ આનંદ ક્યાંથી સમજી શકાય? તો એ આનંદને જો અનુભવવો હોય તો જ્યારે જ્યારે જે વૈષ્ણવોને ત્યાં શ્રીમદ ભાગવતજીની સપ્તાહ થાય અને એમને ત્યાં જ્યારે ઠાકોરજીના પ્રાદુર્ભાવનો મહોત્સવ હોય ત્યારે એ આનંદનો અંશ આપણને સમજવા મળે છે. અથવા તો પછી આપણે ત્યાં શ્રી ઠાકોરજી બિરાજમાન હોય અને જન્માષ્ટમી આવે અને પછી જ્યારે આપણે શ્રી ઠાકોરજીને પલને ઝુલાવીએ છીએ ત્યારનો જે આનંદ છે, આજે પરબ્રહ્મનો આનંદ છે, એ આનંદની કંઈક માત્રામાં અનુભૂતિ આપણને ત્યાં થઈ શકે. તો સમજવાનું શું છે? જ્યાં આગળ મનની સાથે વાણી પણ જેને પહોંચી નથી શકતી એ પૂર્ણ પુરુષોત્તમ એનું સ્થાન, જે અપરિચ્છિન્ન આનંદ સ્વરૂપ છે અને જે અક્ષર છે એનો જે આનંદ છે એ એક માત્રામાં છે. બસ આ બે શબ્દ આપણે વિચારીએ એટલે આ શબ્દ, આ જે પદ છે એ આપણને સમજાઈ જાય. સચ્ચિદાનંદકમ બૃહદ, ત્યાં જે ક મૂક્યો છે એક ન્યૂનતામાં સમજાવ્યો છે. તો અક્ષરના બે સ્વરૂપ છે, એ છતાં પણ પુરુષોત્તમનું અધિષ્ઠાન એ અક્ષર બ્રહ્મ છે. બે શબ્દ છે અધિષ્ઠાન ને અધિષ્ઠાતા. ભગવાનનું રહેવાનું ધામ અક્ષર બ્રહ્મ એ પુરુષોત્તમનું અધિષ્ઠાન છે. જેમાં રહે તે અધિષ્ઠાન અને જે રહે એનું નામ અધિષ્ઠાતા. આ રીતે અક્ષર બ્રહ્મ બે સ્વરૂપ એને સમજાવે. કેટલુંક એવું હોય કે જે આપણે જોઈ શકીએ અને કેટલીક વાત એવી હોય કે જે આપણે અનુભવી શકીએ. ગુલાબનું પુષ્પ હોય એને આપણે જોઈ શકીએ, પણ એની જે સુગંધ આવે એને આપણે જોઈ ન શકીએ, એને આપણે અનુભવી શકીએ. બસ આ જ વાત છે જે પુરુષોત્તમ અને અક્ષર બ્રહ્મ, પરબ્રહ્મ અને અક્ષર બ્રહ્મ, એને પણ આ રીતે વિચારી શકાય. તો આ શ્લોકનો સારાંશ એટલો છે, પૂર્ણ પુરુષોત્તમ સચ્ચિદાનંદ શ્રી કૃષ્ણ છે અને અક્ષર બ્રહ્મ એક પ્રપંચાત્મક અને બીજું રૂપ છે. હવે અક્ષર બ્રહ્મ અને પુરુષોત્તમનું પ્રતિપાદન કરી અને ચોથા શ્લોકમાં જગતરૂપ અક્ષર બ્રહ્મના વિષયમાં જે વિવિધ મત છે એને સમજાવવામાં આવ્યા. હવે જે જગતમાં આપણે રહીએ છીએ, બહુ શાસ્ત્રની પરિભાષામાં આપણે ગૂંચવાડો થાય એવું નહીં કરવું. ખૂબ જ સંક્ષિપ્તમાં અને સરળ ભાષામાં આપણે સમજી લઈએ કે આખું જે વિશ્વ છે, જે જગત છે, વૈજ્ઞાનિકો એવું કહે છે કે બિગ બેંગ થિયરી સિદ્ધ થશે ત્યારે થશે,
પણ આપણા શાસ્ત્રમાં એના માટેના ઘણા બધા પર્યાયો આપેલા છે. શ્રી આચાર્ય ચરણ એ પર્યાયોનું નિરૂપણ કરે છે. અપરમ તત્ર પૂર્વસ્મિન વાદિનો બહુધા જગોહુ માયિકમ સગુણમ કાર્યમ સ્વતંત્રમ ચેતિ નૈકદા. જગતને માટે અલગ અલગ મતમતાંતર છે. અને મતમતાંતર કેવા? અપરમ તત્ર પૂર્વસ્મિન એટલે અક્ષર બ્રહ્મના એક ભેદ રૂપે બતાવ્યું, એમાં અનેક વિચારોનું ભિન્ન ભિન્ન મંતવ્ય છે. એક શબ્દ છે આમાં માયિકમ. માયિકમ ઇતિ માયાવાદિના. એક મત એવો છે કે આ જગતને માયિક એટલે પ્રપંચ રૂપે વર્ણવે છે, એને જગત મિથ્યા છે એવું કહે છે. એટલે જે માયાવાદી છે એ આ જગતને મિથ્યા એ પ્રમાણે સમજાવે છે. બીજો મત સગુણમ. સગુણમ ગુણકાર્યમિતિ સાંખ્યા. હવે કોઈ સાંખ્ય મતને અનુસરતા હોય એમને પૂછવામાં આવે કે ભાઈ આ જગત કેવું? એટલે જવાબ આપશે, જગતના સ્વરૂપને સગુણ શબ્દથી ઓળખાવશે. સાંખ્યવાદી માને છે કે પ્રકૃતિના 3 ગુણોમાંથી આ જગતની રચના થાય છે. જો એક મત માને છે કે જગત મિથ્યા છે, બીજો મત એવું માને છે સાંખ્યનો કે પ્રકૃતિના 3 ગુણમાંથી આની રચના થાય છે. હવે એનાથી આગળ ત્રીજો મત, એમને પૂછ્યું એટલે શ્લોકમાં શબ્દ છે કાર્યમ. કાર્યમ દ્વયોણુકાદિક ક્રમેણેશ્વર કાર્યમિતિ નૈયાયિકા. હવે નૈયાયિક જગતને ઈશ્વરનું કાર્ય માને છે, પણ એ લોકો એવું માને છે કે પરમાણુઓમાંથી આ જગત બન્યું છે. પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, આ સૂક્ષ્મ પરમાણુઓનો ઈશ્વરની ઈચ્છાથી સંયોગ થાય છે, પછી એમાં ક્રિયા થાય છે અને એના દ્વારા આ જગત રચાય છે. એનાથી આગળ સ્વતંત્રમ. મીમાંસકોને પૂછ્યું કે ભાઈ આપની દ્રષ્ટિએ જગત શું છે? એટલે સ્વતંત્રમ ન કદાચિદ અનિદૃશ્યમ જગદીતિ મીમાંસકા. એટલે એવું કહે છે કે સ્વતંત્ર અત્યારે જેવું નજર પડે છે એ જ પ્રમાણે છે, એનો કોઈ પણ કરતા નથી. એટલે કર્મને જ ઈશ્વર તરીકે એ લોકો સ્વીકારે. આ સ્વતંત્રમ શબ્દ છે. અને ચકારેણ વેદ બાહ્યમિતિ સંગૃહ્યંતે. ચ અક્ષર એટલે જે લોકો વેદના મતને માનતા નથી. એવું કોણ? તો 3 મત છે વિશેષ કરીને કે જે વેદના અસ્તિત્વને કે મતને માનતા નથી. એક જૈનિઝમ છે, બીજું બૌદ્ધિઝમ છે અને ત્રીજું છે ચારવાક. ચાલો જરા ચારવાકને માટે 2-4 વાક્ય સાંભળીએ આપણે. ચારવાકની થિયરી શું છે? આજનું વિશ્વ જેને અનુસરે છે એ ચારવાકની થિયરી છે. ચારવાકે સિદ્ધાંત આપ્યો ઋણમ કૃત્વા ઘૃતમ પિબેત, કે કોઈ વસ્તુની જરૂરિયાત છે તો પોતાની પાસે પૈસા હોય તો વસાવો, અને પોતાની પાસે પૈસા ન હોય તો ઋણમ કૃત્વા એટલે દેવું કરો, પણ એ મટીરિયાલિઝમમાં પૂરેપૂરા ઇન્વોલ્વ થાવ અને બધી વસ્તુઓને ભોગવો. પછી કોઈએ પૂછ્યું ભાઈ ઋણ કરીશું તો પૈસા તો પાછા આપવા પડશે ને. ક્રેડિટ કાર્ડ તો આપણે સ્વાઇપ કરી દઈશું, પણ જ્યારે એનું બિલ આવશે, એની જે સાયકલ હશે 30 દિવસ કે 45 દિવસની, ત્યારે પૈસા તો આપવા પડશે કે નહીં? તો કે ત્યારે જોયું જશે. તો કે ત્યારે પૈસા નહીં હોય તો શું? એટલે એમણે એમની થિયરી આપી, ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતાહ. જ્યાં સુધી શરીર છે ખાઓ પીઓ ને મજા કરો. જે દિવસે શરીર નહીં હોય તો પછી અહીંયાના જે કરેલા કર્મ છે એ આપણને બાદ નહીં કરે, કારણ કે શરીરની સાથે સાથે એ કર્મ પણ સમાપ્ત થઈ જશે. આ ચારવાકની થિયરી છે, જેને આપણે ત્યાં નાસ્તિક મત કહેવામાં આવે છે. બસ ઘણા લોકો આજે આ થિયરીને ફોલો કરે છે. એમને ખબર નથી કે આ ચારવાકની થિયરી છે, પણ જીવન પદ્ધતિ જ્યારે આપણે વાંચીએ ત્યારે એમ જ લાગે કે આ એ પ્રમાણેની પદ્ધતિ.
તો શ્રી આચાર્ય ચરણ આ બધાના જે મત છે એને તો સમજાવી દીધા, કહી દીધું કે આ બધા જગતને માટે આ રીતનું સમજાવે છે. હવે શ્રી મહાપ્રભુજી પોતાનો મત સમજાવે છે 5મા શ્લોકમાં. તદેવૈતત્ પ્રકારેણ ભવતી તે શ્રુતિર્મતમ વિરૂપમ ચાપી ગંગાવદ જ્ઞેયમ સા જલરૂપિણી. શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે આ બધું જ જણાવ્યું આ તો બીજા બધાના મત, પણ જો મને પૂછશો તો હું શ્રુતિનો મત એવું કહીશ કે જે એ જ અક્ષર બ્રહ્મ આ પ્રપંચાત્મક જગતરૂપ છે. એટલે શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિએ એ બ્રહ્મ જ આ પ્રપંચાત્મક છે અને એમાં બૃહદારણ્યક શ્રુતિની પૂર્તિ એટલે એનું અનુસંધાન લીધું કે આ સગળું જગત જે આપણને દેખાય છે એ બ્રહ્માત્મક છે. તો શ્રુતિ દ્વારા શ્રી આચાર્ય ચરણે આને સિદ્ધ કર્યું અને પછી એને સિદ્ધ કરવાને માટે ગંગાજીના સ્વરૂપની સાથે એને સમજાવે છે. તો ગંગાજીના 3 સ્વરૂપ અત્યારે આપણે લઈશું તો 5-7 મિનિટમાં એનો વિરામ લઈએ. એની કરતા આજનો જે ક્રમ છે, આમ તો સમય છે હજી, પણ આ શ્લોકનું અનુસંધાન આગળના બધા શ્લોકોની સાથે છે. તો નિત્યનો જે ક્રમ છે ત્યાં સુધી જ આપણે આને રાખીએ. 2-4 મિનિટનો ટાઈમ છે. તો ભગવાનની કૃપાથી જે વૈષ્ણવો અનુભવી રહ્યા છે, જે શેર કરે છે, જે ટેલિફોન કરે છે, જે સમજાવે છે, કેવળ અને કેવળ શ્રી આચાર્ય ચરણની કૃપાનું પરિણામ છે. દુબઈના વૈષ્ણવોએ ફોન કર્યો, ઠાકોરજીની કૃપા એમની પર. શ્રીમદ ભાગવત હોય કે આ ષોડશ ગ્રંથ હોય, એમનો અનુરાગ થયો એમાં એ પ્રભુની કૃપા છે. એવી જ રીતે ઓમાનમાં આપણા કિરણભાઈ છે, સોજિત્રા છે, ખૂબ રસ લઈને અધ્યયન કરતા હોય એ રીતે જ આખો જ જેટલા વક્તવ્યો છે એને શ્રવણ કરે છે. અલગ અલગ માધ્યમ દ્વારા શ્રોતાઓ ક્યાં ક્યાં શ્રવણ કરે છે મને ખબર નથી હોતી. ઈસ્ટ આફ્રિકાથી કોઈ પરિચિતનો મેસેજ આવ્યો કે આ રીતના વક્તવ્યો શ્રવણ કર્યા. એ પણ ઠાકોરજીની કૃપા, એમનો અનુરાગ થયો આમાં. અમેરિકાના ઘણા બધા મારા પરિચિત વૈષ્ણવો છે, કલ્પેશભાઈ દેસાઈ હોય, કામિનીબેન હોય, જ્યોતિબેન પટેલ હોય, દર્શનાબેન પટેલ હોય, ખૂબ રસ લઈને આ બધું શ્રવણ કરે છે. અને કામિનીબેનની તો બંને બહેનો અહીંયા મુંબઈમાં રહે, આ 3 બહેનો આ બધું શ્રવણ કરે છે. સુધાબેનને એમના બેન એ પણ કોઈમ્બતુરમાં રહે. તો આ બધી જે અનુભૂતિ થાય છે એ કેવળ અને કેવળ એટલું જ સમજો કે શ્રી આચાર્ય ચરણની કૃપા આપ લોકો પર થઈ છે. વલ્લભ વિદ્યાનગરથી એક વૈષ્ણવનો ફોન આવ્યો મને, ઇન્દ્રવદનભાઈનો. કહ્યું કે મારા પરદાદાની પાસે શ્રી અમનાષ્ટકમ ભણ્યા હતા અને જે એમના હૃદયમાં આનંદ હતો. ગઈકાલે ગોધરા દક્ષાબેન સાથે વાત થઈ. એમણે કહ્યું કે શાસ્ત્રીજી, સોમ ચેનલ ઉપર આપની કથા શ્રવણ કરતા હતા, પછી આ વખતે ભગવાને સાનુકૂળતા આપી, આપના દાદાજીની કથા કરાવી હતી અને પછી ઘણી બધી વાતચીત કરી. ઘણા પૂર્વજોનો સંબંધ એમણે યાદ કર્યા. દીપકભાઈ રાજપૂત અત્યારે બેંગ્લોરમાં છે, ઈમેલ કર્યો એમણે. તો જે પણ આપ લોકોને અનુભૂતિ થઈ રહી છે, અને હું કોઈના મારા માટે પ્રશંસાના શબ્દો છે એ બધું નથી બોલતો, મને ગમતું બી નથી, એ મારો સ્વભાવ નથી એ રીતનો. પણ એવું વિચારું કે આ બધા વૈષ્ણવોની ઉપર કેવળ અને કેવળ શ્રી ઠાકોરજીની કૃપા છે. પ્રેમપુરી આશ્રમમાં ખૂબ સેવા કરનાર માલિનીબેન શ્રોફ, બાલબોધ શ્રવણ કરી મન પ્રસન્ન થયું. દહીસર, બોરીવલી, કાંદીવલી ઘણા વૈષ્ણવના ફોન આવ્યા. તો જે પણ આપને કૃપા થઈ રહી છે, માધ્યમ ભગવાન કોઈકને બનાવે, આમાં મને માધ્યમ બનાવ્યો અને આમાં પરિષદે આ આયોજન કર્યું. આપણે બધા ભેગા થઈને એવું ઈચ્છીએ કે પરિષદ સતત આવા આયોજન કરે અને એ આયોજન દ્વારા જે પણ પુષ્ટિ સૃષ્ટિ છે, આપણા જે સિદ્ધાંતો છે, એ સિદ્ધાંતોને ખૂબ સારી રીતે જાણે, વાંચે, વિચારે, સમજે, જેના દ્વારા
પુષ્ટિ માર્ગને વાસ્તવિકતામાં જાણી શકે તો આનંદ થશે. શ્રી વલ્લભ કુલની સાથે જે કંઈક વાત થાય છે એ તો હું આપ લોકોને જણાવતો નથી, પણ એટલું આપણે સમજીએ કે શ્રી વલ્લભ કુલના પણ આપણને ખૂબ ખૂબ આશીર્વાદ છે. અને શ્રી આચાર્ય ચરણની વાણી સમજવી હોય તો આ બધું આપણને સહાયક છે. અશ્વિનભાઈ શેઠે ખૂબ સારી રીતના લખ્યું કે શાસ્ત્રીજી પુષ્ટિમાર્ગ હવે સમજી રહ્યા છીએ અમે, કારણ કે કાર્યમાં એટલા બધા વ્યસ્ત હતા તો સમજવાનું કે ભગવાને આપણને આ સાનુકૂળતા આપી છે. બસ આ જ આપણી યાત્રા ચાલી રહી છે. શ્રી આચાર્ય ચરણની આપણી પર કૃપા રહે, શ્રી ઠાકોરજીની કૃપા રહે. કંઈક ને કંઈક સિદ્ધાંત ભગવાન જે પ્રેરણા કરે એને આપણે સમજવાને માટે વિનમ્ર પ્રયત્ન કરીએ તો ઠાકોરજી આપણા સર્વની પર અનુગ્રહ કરશે જ કરશે એવી શ્રદ્ધા રાખીએ. આવતીકાલનો આપણો જે ક્રમ છે એ બરાબર 5 વાગે આરંભ થશે, કારણ કે આગળનો જે ક્રમ હતો એના આજે 3 દિવસમાં વિરામ થઈ ગયો છે, એટલે આવતીકાલથી 5 વાગ્યાનો આપણો જે ક્રમ છે એનું અનુસંધાન લઈશું. તો આજની વાણીને પુનઃ એક વખત શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં સમર્પિત કરી અને અહીંયા આગળ વિરામ લઉં છું. જેમણે પણ ચેટ બોક્સમાં જે પણ કંઈક ભગવત સ્મરણ લખ્યા હશે એમને પણ ભગવત સ્મરણ, જેમણે દંડવત પ્રણામ લખ્યા છે સર્વને આશીર્વાદ, અને દેશ વિદેશના જે વૈષ્ણવો છે આપ સર્વને ભગવત સ્મરણ કરી અને અહીંયા આગળ વિરામ લઉં છું. અસ્તુ.